પેલા બાઈ દાંત કાઢે આની ઉપર કાંઈ આમાં હું દાંત કાઢે કાકા પેપરી છે. હવે અંદર પહેરવાનું હોય યાર માથે અરે અંદર પહેરવાનું નથી આ તે ખુલતું કીધું એટલે તો આ દીધું આવું બાઈને પહેરવાનું છે. ચડા થોડા પહેરવા બાઈ દાંત કાઢે તું એક કામ કર અને કાંઈ ન હોય તો ચોયણો પાછો પહેરતો આવ જા આપણે બીજેથી લઈ આવશું તારા. હવે અમારા બતાવી દ્યો ને યાર. મોટા આ કેવું કેજો તો હવે આવા થોડા પહેરાતા હશે હવે ભાઈ તું જા ને આ ટેબલ લેતો જા અહીંયા બે તું જા તારે ક્યાં લેવું પણ આવા નો લેવાય ભાઈ ભાઈ અમારે લેવું હોય ને તું અહીંયા જા. બહુ કહી દ્યો આને ભાઈ. સાચે કને થારું રસ્તા દે કાકા તું એનું ક્યાં માનસ લઈ લે ને. આ બહુ ખર્ચો થયો છે કાં બધું બનાવવામાં 20 પેટીનો દીવો એટલે હું 20 લાખ રૂપિયા તો મહિને કેટલા પૈસા કમાઈ લ્યો આમાં આમાં દિવાળીની સીઝનમાં 20-30 હજાર રૂપિયા વધે બસ 10,000 રૂપિયા. હવે કઈ આવા ધંધા થોડા કરે એવા 10,000 રૂપિયા આટું આવા 20 લાખના ખર્ચા કરે તો આવો મારી ભેગા ગામડે મારે 15 ભેંસું હે 2 માણા રાખ્યા 2 દોયા રાખે દૂધ દઈ આવે આજે પૈસા ગણે મારે ખાલી હિસાબ જ લેવાનો. હું અહીંયા આવું ને અત્યારે આવ્યો હું ને સિટીમાં તો ગામડે મારા માણા દૂધ બૂધ દોય ને આજે હિસાબ કમ્પ્લીટ હોય દર મહિને 1.5 લાખ રૂપિયા વધે. કેટલા 1.5 લાખ ઈ ધંધો કરાય. આહા થોડા પૈસા નખાય હવે અને એમાં મારી જેવા આટું તો અહીંયા કઈ હોય ને મારે પહેરવું આવું બધું નહીં અહીં તો હોય ને તો હું તમે કમાઈ લ્યો કાંઈ ન થાય. ગામડે વહેવા મારી ભેરા 4-5 ભેહું લઈ લ્યો ધીમે ધીમે ધંધો ચાલુ કરો તમારું હોય વાલી જેમ દેવા મહિને 2 લાખની આવક હો રઘાની ગેરંટી. પૈસા વગરના રહ્યો નહીં હો પછી રખડવા બીજું જવાનું બીજું હું હોય હવે કઈ આવા થોડા ખર્ચા કરાય. ભાઈ ગામડામાં થોડી મજા આવે રખડવાની. હવે ભાઈ અહીંયા તડકો કેવો લાગે એસીમાં નો ગામડું ભાઈ માલ મલિંદો બધો ગામડામાં જ છે. શેરા પૂરી ને બધું ગામડામાં જ મળે. અહીંયા સિટીમાં હવારનું કાંઈ નથી. અહીંયા પૂરનપોળી મળે. એ ભાઈ હવે ઈ તમારે ગામમાં પૂરણપૂરી મળે ને અમારા ગામમાં મળે એમાં હાથી ઘોડાનો પેર હવે ગામડાનું જ હોય ને ભાઈ. બાકી આવા ખર્ચા ન કરે. ભેહું લઈ લ્યો હજી કહું હો ભેહું લઈ લ્યો દર મહિને 1.5-2 લાખ રૂપિયા કહું છું. રઘાની ગેરંટી રઘો કે એટલે સાટી ઠોકીને પૈસા જ કમાવાના માલ જ બનાવવાનો. કેવી નોખી નોખી વેરાયટી ખબર તમને? હું વેરાયટી ભાઈ શું વેરાયટી મળે શહેરમાં. 3 દીતિયા ગામડે થી આવ્યો હું આ લોકો મને જઈ ભૂખ લાગે રોયો કરું ભાઈ વાળે ખાવું નકળા પપ લેતા પેટમાં ગેસ થઈ ગયો. પાણી પીવો પાણી. રોટલો નથી થયો 3 દીતિયા પપને ચા મને ખબર હું આવ્યો ને આ લોકોને સજાઈ નથી ગમતું કાંઈ વાંધો નહીં આપણે થોડું એની જવું થવાય ભાઈ. એવું ચોખ્ખી ના પાડી દેવા ને તું નો ગુડાતો તો અમે નેન્યા મરી. તમે રોમાં ચા પાણી મગાવું? એ ભાઈ જાનું નામ નો લેતો ચા નથી પીવી 3 દીઠિયા 150 વાર ચા પીધી. કેટલી વાર 150 ચા પીવો ના ભાઈ ના મારા બાપ ભાઈ સાહેબ તમારી સા તમારા પપ તમને મુબારક મારા બાપ રોટલો નથી ભર્યો 3 દીધી અમારી સિટી બધું મળે. હવે રાખો તમારું જો અમારા ગામડા જેવું ન મળે ભાઈ. કેટલા દેવાના? હવે ભલા માણા તમારા ભાઈ મારા ભાઈ જ કહેવાય. હવે તમારા થોડા પૈસા લેવાના હોય. દિવાળી પછી અમે તબેલો કરવાના છીએ. આ શેનો તબેલો? આને કાંઈ નથી નાવા નીચોવા. આ તો ગામમાંથી કાઢે એટલે અહીંયા વિયો આવે ને અહીંથી કાઢી એટલે ગામમાં વિયો જાય પાછો. ભાઈ તો બિલ લેતો આવજે આને હું લઈ જાઉં. હા અરે ઉભો થા. કેટલા થઈ કયો ને દઈ દઉં. તબેલા કરવા ગૂગલ પે ચાલુ. બધું ચાલુ. આ લાવો નંબર નાખી દઉં. ઉપાધિ નો કરતા દિવાળી પછી તબેલો ભાઈ ને 5 ભેહું હું દે કોઈ નો દે ને તો 5 ભેહું મારે જોઈજો હો તમે. લખો નંબર 9624999919. આવી ગયા. આવજો તો એમાં કઈ ટેન્શન નો લેવાનું હોય. દિવાળી પછી આવી જાજો એટલે આપણે ત્યાં બધું ચાલુ કરી દે. ટેન્શન ન કરતા હાલ મેલા જવા દે.